જૂનાગઢ પેટ્રોલ ડીઝલમાં થયેલા ભાવ વધારાને લઈ લોકોએ ચિંતા નહીં કરવાનું જણાવતા પેટ્રોલ પંપ સંચાલક સતત 5મા દિવસે પેટ્રોલમાં 87 પૈસા જ્યારે ડીઝલમાં 93 પૈસાનો થયો છે વધારો। હાલ કંપની તરફથી પૂરતું પેટ્રોલ ડીઝલ મળતું હોવાનો પેટ્રોલ પંપ સંચાલકનો દાવો। પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતાં તમામ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં સીધો ભાવ વધારો થવાની સંભાવનાઓ દર્શાવતા પેટ્રોલ પંપ સંચાલક મારું નામ રોશન વિરમભાઈ નંદાણીયા છે। હું જુનાગઢ શહેરમાં કિરીટ ફ્યુલ્સ નામના પેટ્રોલ પંપનું સંચાલન કરું છું। આગામી 2-3 દિવસ પહેલા પણ ભાવ વધારો થયેલો જે લગભગ 3 રૂપિયા આસપાસ હતો પેટ્રોલ અને ડીઝલ બંનેમાં। ગઈકાલે પણ પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો થયો છે। તેની વિગત છે કે પેટ્રોલમાં 0.87 પૈસા અને ડીઝલમાં 0.93 પૈસાનો ભાવ વધારો થયેલો છે। પણ જે એ વસ્તુઓથી પબ્લિકને કોઈ પેનિક થવાની જરૂર નથી। કંપની પાસે હજી પણ ડીઝલનો પૂરેપૂરો જથ્થો છે। અત્યારે અમે ખુદ અનુભવીએ છીએ કે ડીઝલમાં કસ્ટમરોને થોડીક પેનિક છે, પણ એ પેનિક કરવાની કોઈ જરૂર નથી। જરૂરિયાત પૂરતું જ તમે વાહનમાં ડીઝલ પુરાવો અને જરૂરિયાત પૂરતો જ વપરાશ કરો। ખોટો દુરુપયોગ ન કરો કે ખોટો જથ્થો ભેગો કરવાની કોઈ જરૂર નથી। કંપની તરફથી અમને પૂરેપૂરો સહકાર મળે છે અને કંપની અમને પૂરતો જથ્થો આપે જ છે। આગામી સમયમાં કેવી અસર થશે, શું લાગે છે? આગામી સમયમાં હજી થોડોક ભાવ વધારો થઈ શકે એવી શક્યતાઓ છે, પરંતુ એટલો બધો નહીં કે જેનાથી પબ્લિકને મોટું નુકસાન થઈ શકે। મોંઘવારી ઉપર આની કેવી અસર થઈ શકે છે? મોંઘવારી ઉપર થોડી અસર થઈ શકે છે, કારણ કે પેટ્રોલ ડીઝલનો ભાવ વધે એનાથી હરેક વસ્તુને લાગુ પડે જ છે। ટ્રાન્સપોર્ટેશનનો ભાવ કોસ્ટ વધી જાય તો હરેક વસ્તુઓમાં થોડી કોસ્ટિંગની ઇફેક્ટ આવવાની જ છે।